હા, એકમાં દાળ છે, એકમાં ઘી છે, અને આમાં કુકરમાં શું છે? એમાં શાક બનાવ્યું. એનું શાક કર્યું. તમારે શું ખાવું છે? તને એની ખબર નથી. હું 8 ગેતા દરરોજ 8 ગેતા કઠોળ જ ખાવ છું. તો કઠોળ કરી નાખવાનો. રોજ કઈ કઠોળ ભાવે કોઈ ને? બે ખાઈને બે ન તમારે તો બધા કઠોળ ખવડાવવાનું. મારે કઠોળો જોહે, બરોબર? હા તો એક ખાતું ખા, બધાનું ન. આપા બધાનું કોણ કે છે? મારું એકનું જ કર બાપા. તું મારી યાર પૌણી નહીં, મારું કામ કર. તમે એકને બનાવી દે. બનાવી દે નહીં, બનાવજો હો. મારે પછી જવું હોય કામે બહાર. લીલોતરી ખાવ ખાવ નકરું કઠોળ કઠોળ નું ખાવ. લીલોતરી તારે મને ખવડાવી ને હું બનાવી શાક સુધારોમાં જ રાખવો છે. તો તમે શાક સુધારવું પડે એટલે હું કઠોળ ખાવાનું બધાને. હા એટલે જ કહું મારે કઠોળ બનાવ. ઉપર જતા છે ને ચોમાસાની ઋતુ હાલે છે. ડોક્ટર કે કઠોળ ખાવ ને તો સારું. ઓળું છે ને તમને લીલોતરી ખાઈ પીત થશે. પીત તો તમારા શરીરમાં નકર છે ને કાંટા ખૂટશે. ડોક્ટર નું તો આ સાંભળો આ શાકભાજી બીજે કે માન્ય કરતા નથી. તું એક કામ કરજે, મારી ભેગું છે ને ડોક્ટર મારો જાણીતા છે, ત્યાં હું આવી તને કે આ ડોક્ટર ને કયો ભાઈ શું ખવાય આવ્યો ચોમાસામાં. ડોક્ટરે કે કઈ રોજ રોજ નો કે કોથળીમાં તું છે ને કોથમરી રાખી સુધારજો. કાઢી નાખ ને પછી સુધાર ને હારો કોથમરી અને કોથળી હારો આવે. સુધારતી નથી આ એને દાંડલા હોય ને કાઢ નાખો ચીકણા થઈ જાય. ચીકણા આમ સુધારે. થોડીક ખર્ચી કામ કર બાપા. મહેમાન આવ્યા ને તેને હરકો જમાડાયો. આપડે ક્યારે કોઈ પૂછવા ગયો નથી. જમીન જ જાય બધા પહેલેથી. આ ઘર જ એવું છે, પહેલેથી જમીન જ જાય. જમીન જાય છે ને. મહેમાન દાળ ભાત હું ક્યારેક કોઈ ખવડાવ્યા ન હોય. દાળ ભાત વિષયથી થાય છે. ક્યારેક મહેમાન 12 વાગે હોય તો દાળ ભાત કે બને 12 વાગે કેમ કરું? 2 વાગે જમવા દેવું આપડે? મહેમાન પણ અડધા ગેલ હાજરા છે. નકર માણા ને આવું હોય ને હાલો ભાઈ આવી આપડે ઘરે કોકની તો ફોન 1-1.5 કલાક કરી દેતા શું થતું છે? આપણે રસોઈ કરી રાખી મોડું ન થાય. આ તો 12 વાગે અહીંયા પૂગે ને પછી કે દાળ ભાત ન ખવડાય, વાતો કરે બહાર જઈને આપડી. દાળ ભાત આપણે 30 બનાવી કોઈ દાળ ભાત બનાવે ક્યારેક. હવે તું છે ને મહેમાન ભલા મોડા આવે કાંઈ કરતી ને છાશ ને રોટલી રાખી દેજે, એને ખબર પડે. એમ કરવું જોઈએ. એને બુદ્ધિ આવે કે મારો ખવડાવ અહીં કાંઈ તો ખવડાવ પણ આપણે પછી આપણે કહેવાય તમે ટાઈમે આવો ને એ ટાઈમે એવું મળે. હા છાશ ને રોટલી જ મળે. આ કા થોડુંક બગદાણા ધામ છે કે બારે શરૂ હોય રાંધવાનું. હા બગદાણા ધામ બનાવી નાખું એટલે હું બધાને ખવડાવું તારે. ખવડાવવાનું કઈક લાવવું પડે પાછું. ત્યાં બગદાણા તો બધે આવે છે બધા. ભગવાન ક્યાંથી દે છે? ભગવાન ક્યાં કામ કરો તો દે. કામ કરી એટલે દે એટલે ભગવાને આપણે બતાવ્યો રસ્તો કે તો કામ ગયા ને આપણે. એમને તમે જતા આપણે રસ્તો ઈ જ બતાવે. તારે એક ભગવાન નો સડી ગયો શેડો તો બસ ભગવાન ખવડાવી દેવું. ખવડાવવા ના નથી, લાડવા નાખી દે માં. એવું છે તો લાવવા દે. કેતું ન ગણેશ વખત તો 5 લાડવા કર્યા એમાં કોઈ ખાતા નહીં. બોલ લે આપણે ઓછું ખા બધા ઈવાળું તો આપડા ગોળ ને છે ને થોડીક ગણપતિ દાદા ને ધરી દેવા એટલે ખોટો લાડવા ઘી બગાડવું નહીં. લોટ ગણપતિ દાદા તો રાજી છે. ગણપતિ ખાલી ગળપણ જોઈ, બીજું કઈ ન જોઈ. હા બહુ આ લાઇટર કેવાય. શું કેવાય? ગણપતિ દાદાની વરોડી એમને આ લાઇટર કેવાય. લાઇટર ગેસ ને શરૂ કરે કે મને ન કરે. પણ તને થોડીક ટાઢી પડી હોય ને તો મારે તને લાઇટર મારવું પડે એટલે હું થોડીક તું ગરમ રહે. તમે રસોડા મુપાઈ દીધો.